નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિતની તારીખ 1/3/2025 ને દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 10, 11, 12 અને 13. 10મું પ્રકરણ છે પેટર્નની રમત, ઘડિયા અને ભાગાકાર, કેટલું ભારે કેટલું હલકું અને ખેતર અને તેની ફરતે વાળ. તો આ 4 પ્રકરણોમાંથી જ તમારી એકમ કસોટીમાં બાળકો પૂછવામાં આવશે. તો જોઈએ હવે આપણે સંપૂર્ણ મોડેલ પેપર. પ્રશ્ન 1, નીચે આપેલ પેટર્નને આગળ વધારો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી જે વાર્ષિક પરીક્ષા છે, દ્વિતીય સત્રની જે પરીક્ષા જે છે એ પણ પરીક્ષા ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો આવવાની છે. તો એમના પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ નીચે આપેલ પેટર્નને આગળ વધારો. 2, 102, 202. તો જવાબ થશે 302, 402 અને 502. નેક્સ્ટ જોઈએ 2, 4 અને 6. તો અહીં જવાબ થશે 8, 10 અને 12. તો અહીં 2 + 2 4 થશે, 4 + 2 6 થશે, 6 + 2 8 થશે. આમ 2 પ્લસ કરતા જોઈશું તો આપણને આન્સર પણ મળી જશે. જોઈએ આગળ 12, 15 અને 18. તો જવાબ થશે 21, 24 અને 27. તો 12 માં 3 ઉમેરીશું તો 15 થશે, 15 માં 3 ઉમેરીશું 18, 18 માં 3 ઉમેરીશું 21 થશે, 21 માં 3 ઉમેરીશું 24 થશે અને 24 + 3 27 થશે. નેક્સ્ટ 100, 99 અને 98. તો જવાબ થશે 97, 96 અને 95. નેક્સ્ટ જોઈએ 5, 15 અને 25. તો જવાબ થશે 35, 45 અને 55. નેક્સ્ટ જોઈએ ABC, DEF, GHI. તો જવાબ થશે JKL, MNO અને PQR. નેક્સ્ટ 28P, 29Q અને 30R. તો જવાબ થશે 31S, 32T અને 33U. નેક્સ્ટ જોઈએ 1A, 2B, 3C. તો જવાબ થશે 4D, 5E અને 6E. નેક્સ્ટ 15H, 16G, 17F. તો જવાબ થશે 18E, 19D, 20C. હવે જોઈશું આપણે 81I, 80J, 79K, 78K થશે. અહીં 78K, 77M અને 76N થશે. નેક્સ્ટ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 78K જે છે તો અહીં M થશે, L 78L થશે, 77M થશે અને 76N એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલ કોયડા ઉકેલો. એક વાંદરો 0 થી શરૂ કરી એક સાથે 6 કદમ કૂદે છે તો કેટલા કૂદકા લગાવવાથી 48 પર પહોંચશે? જવાબ થશે 8. 9 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા કદમ પર પહોંચશે તો જવાબ થશે 54. ખાલી જગ્યા કૂદકા માર્યા બાદ તે 66 પર પહોંચશે તો જવાબ થશે 11. નેક્સ્ટ જોઈએ રાયમાએ 20 છીપલામાંથી એક માળા બનાવી. તેણી આવી જ બીજી કેટલી માળાઓ બનાવવા માંગે છે? તો 7 માળાઓ બનાવવા કેટલા છીપલા જોઈશે? તો જવાબ છે 7 માળાઓ બનાવવા માટે 140 છીપલાઓ જોઈશે. 11 માળા બનાવવા માટે જરૂરી છીપલા સંખ્યા તો જવાબ થશે 220. તમે સૂચના જોઈ શકો છો કે 20 છીપલામાંથી એક માળા બનાવી તો તેણે આવી બીજી કેટલી માળાઓ બનાવવા માંગે છે? તો 7 માળાઓ બનાવવા માટે જે 140 અને 11 માળાઓ માટે સાચો ઉત્તર છે એ 220. જોઈએ ખાલી જગ્યા માળાઓ બનાવવા માટે 160 ખાલી જગ્યા માળાઓ બનાવવા 160 છીપલા જોઈશે તો જવાબ છે 8. એક રેકડીમાં 250 ઈંટો ભરેલ છે. રિયાએ એક ઈંટનું વજન 3 કિલોગ્રામ માપ્યું તો બધી ઈંટોનું વજન કેટલું થાય? તો અહીં જવાબ શું થશે? 250 × 3 કરીશું તો જવાબ આપણને શું મળશે? 750 ગ્રામ. આમ બધી ઈંટોનું વજન 750 ગ્રામ થશે. નેક્સ્ટ
એક કુટુંબમાં 8 લોકોને એક મહિનામાં 40 કિલોગ્રામ ઘઉંની જરૂરિયાત છે, તો તે કુટુંબને 6 મહિનામાં કેટલા ઘઉંની જરૂર પડશે? એક વર્ષમાં કેટલા ઘઉં જોઈએ? તો 6 મહિના ગુણ્યા 40 કરીશું તો 240 ગ્રામ. હવે એક વર્ષ ગુણ્યા 40 માટે 12 મહિના ગુણ્યા 40 બરાબર 480 કિલોગ્રામ. હવે 40 ગુણ્યા 12 કરીશું તો તમે જોઈ શકો છો અહીં ગુણાકાર પર સંપૂર્ણ દર્શાવવામાં આવ્યો છે. તો 0 એકમ દશકના 0 0 ગુણ્યા 1 એટલે 0 4 1 4 2 ગુણ્યા 0 0 અને 4 દુ 8. આમ 480 જવાબ છે. નેક્સ્ટ, એક શોપિંગ મોલમાં એક શર્ટની કિંમત ₹300, એક પેન્ટની કિંમત ₹500 તથા એક ટોપીની કિંમત ₹50 છે, તો તે મોલમાં ખરીદી કરતા 7 શર્ટની કિંમત ખાલી જગ્યા, તો એક શર્ટની કિંમત છે ₹300, તો 7 શર્ટની કિંમત શું થશે? ₹2100. 8 પેન્ટની કિંમત બરાબર ખાલી જગ્યા, તો અહીં પેન્ટની કિંમત શું છે? ₹500 છે, તો જવાબ શું થશે અહીં? 500 ગુણ્યા 8 તો 4000 થશે 8 પેન્ટની કિંમત. નેક્સ્ટ, 4 ટોપીની કિંમત બરાબર ખાલી જગ્યા, તો અહીં એક ટોપીની જે કિંમત છે ₹50 છે, તો 4 ટોપીની કિંમત થશે ₹200. નેક્સ્ટ જોઈએ, નીચેની ભૌતિક તુલાના અવલોકન કરી તુલનામાં રહેલી દડાના વજન શોધો. તમે જોઈ શકો છો અહીં 2 દડા છે અને 10 kg છે, તો જવાબ શું થશે? અહીં તુલાના એક દડાનું વજન થશે 5 kg. નેક્સ્ટ જોઈએ, તુલાના 2 દડાનું વજન, તો જવાબ છે 4 kg, તો અહીં 12 kg છે અને 3 દડા છે, તો 4 ગુણ્યા 3 કરીશું એટલે કે 12/3 કરીશું તો આપણને શું જવાબ મળશે? 4 kg. નેક્સ્ટ જોઈએ, છાયા વાર્તાની 20 ચોપડીઓ તેના વર્ગ માટે લાવી. આજે વર્ગમાં 80 વિદ્યાર્થીઓ હાજર છે, તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો કુલ ચોપડીઓ છે 20, વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ 80, એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ વાંચશે? તો કુલ વિદ્યાર્થીઓ છેદમાં કુલ ચોપડીઓ, તો કુલ વિદ્યાર્થીઓ છે 80 અને કુલ ચોપડીઓ છે 20. 0 0 ડિલીટ થશે, 8ના અવયવ પડશે, 4 ગુણ્યા 2 લખીશું અને છેદમાં પણ 2 છે, 2 ડિલીટ થઈ જશે, તો આપણને જવાબ શું મળશે? 4. આમ એક ચોપડી જે 4 વિદ્યાર્થીઓ એક સાથે મળીને વાંચશે. નેક્સ્ટ જોઈએ, તમારે 68 બટાટા સમાન રીતે 4 ટોપલીઓમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા બટાટા સમાઈ શકે? તો કુલ બટાટા 68 છે, કુલ ટોપલીઓ 4 છે, તો એક ટોપલીમાં કેટલા બટાટા આવશે? તો 68/4 તો ભાગ્યા 17. આમ એક ટોપલીમાં 17 બટાટા આવશે. જોઈએ આગળ પ્રશ્ન 3, 4000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો જવાબ થશે 4 કિલોગ્રામ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, 1 કિલો એટલે 1000 ગ્રામ, 1 લીટર એટલે 1000 મિલીલીટર અને 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. તો જોઈએ હવે આન્સરો, 6250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ અને ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ થશે 62 કિલોગ્રામ. અને અહીં જે 6250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ અને ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ શું થશે? અહીં જે 6 કિલોગ્રામ અને 250 ગ્રામ. નેક્સ્ટ, 9750 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ અને કિલો અને ખાલી જગ્યા ગ્રામ, તો અહીં પણ જવાબ થશે 9 કિલોગ્રામ અને 750 ગ્રામ. નેક્સ્ટ, 2000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો જવાબ થશે 2 કિલોગ્રામ. 3250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 3 કિલોગ્રામ 250 ગ્રામ. 10000 બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ શું થશે? તો અહીં 10 કિલોગ્રામ. નેક્સ્ટ, 2150 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 2150 ગ્રામ બરાબર 2 કિલો 150 ગ્રામ. 7300 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો જવાબ થશે 73. અહીં શું થશે સાચો ઉત્તર? તો 7 કિલો અને જે 300 ગ્રામ એ સાચો ઉત્તર છે. અહીં 7300 ગ્રામ આપવામાં આવ્યું છે, તો જવાબ આપણો શું થશે? 7 કિલો અને 300 ગ્રામ. નેક્સ્ટ, 9000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 9 કિલોગ્રામ. 3650 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો 3 કિલો અને 650 ગ્રામ. નેક્સ્ટ, 3 કિલોગ્રામ 350 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ શું થશે? 3350 ગ્રામ. 2 કિલોગ્રામ 750 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ,
તો 2750 ગ્રામ. 6 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ થશે 6000 ગ્રામ. 3 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ થશે 3000 ગ્રામ. 11 કિલોગ્રામ 300 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ થશે 11300 ગ્રામ. 9 કિલોગ્રામ 50 ગ્રામ બરાબર ખાલી જગ્યા થશે, તો જવાબ થશે 9050 ગ્રામ. 7 કિલોગ્રામ 850 ગ્રામ બરાબર 7850 ગ્રામ. 23 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા, તો જવાબ થશે 23 કિલો એટલે 23000. અહીં 23 કિલો છે, તો વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીં 23000 ગ્રામ થશે. નેક્સ્ટ જોઈએ 8 કિલોગ્રામ 500 ગ્રામ બરાબર 8 કિલો 500 ગ્રામ બરાબર ખાલી જગ્યા, તો જવાબ થશે 8500 ગ્રામ. 14 કિલોગ્રામ 300 ગ્રામ બરાબર ખાલી જગ્યા થશે, તો જવાબ થશે 14300 ગ્રામ. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4, નીચેના કોયડા ઉકેલો. સીતાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા. ત્રણેયનું વજન અનુક્રમે 250 ગ્રામ, 300 ગ્રામ અને 700 ગ્રામ છે. તો તેનું કુલ કેટલા ગ્રામ ચાંદી ખરીદ્યું? તો તેણે કુલ કેટલા ગ્રામ ચાંદી ખરીદ્યું? તો સીતાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા છે, જેના વજન છે 250 ગ્રામ, 300 ગ્રામ અને 700 ગ્રામ. તો કુલ વજન બરાબર 250 વત્તા 300 વત્તા 700, આમ 1250 ગ્રામ જવાબ થશે. આમ સીતાએ કુલ 1250 ગ્રામ ચાંદી ખરીદ્યું. નેક્સ્ટ, એક ગાડીમાં 30 કિલોગ્રામની એક બકરી, 20 કિલોગ્રામનું એક કૂતરું, 10 કિલોગ્રામની એક બિલાડી હોય તો ગાડીમાં રહેલા પ્રાણીઓનું કુલ વજન કેટલું થાય? તો બકરીના 30 કિલોગ્રામ છે, કૂતરુંના 20 કિલોગ્રામ છે, બિલાડી 10 કિલોગ્રામ. તો આમ ગાડીમાં શું કરીશું? અહીં કુલ વજન 30 વત્તા 20 વત્તા 10 માટે 60 કિલોગ્રામ. તો ગાડીમાં રહેલા પ્રાણીનું વજન શું છે? 60 કિલોગ્રામ છે. નેક્સ્ટ જોઈએ 1 કિલોગ્રામ વસ્તુની કિંમત શોધો. તો અહીં 4 કિલોગ્રામ સફરજનની કિંમત 200 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ સફરજન બરાબર ખાલી જગ્યા, તો 4 કિલોગ્રામ સફરજનની કિંમત 200 રૂપિયા. તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર 200/4, જવાબ થશે 50. તો આમ 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹50 છે. નેક્સ્ટ, અડધો કિલોગ્રામ નારંગીની કિંમત 10 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ નારંગી બરાબર જવાબ શું થશે? 20 રૂપિયા. 1 કિલોગ્રામ ચીકુની કિંમત 100 રૂપિયા હોય તો 250 ગ્રામ ચીકુની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ ચીકુની કિંમત 100 રૂપિયા, તો 250 ગ્રામ ચીકુની કિંમત બરાબર 250 ગ્રામ બરાબર 0.25 કિલોગ્રામ. આમ 100 ગુણ્યા 0.25 કરીએ તો આપણને જવાબ મળશે 25. આમ 250 ચીકુની કિંમત 25 રૂપિયા થાય. નેક્સ્ટ, એક લિફ્ટમાં 51 કિલોગ્રામ, 58 કિલોગ્રામ અને 65 કિલોગ્રામની વ્યક્તિઓ એક સાથે જવા માંગે છે અને લિફ્ટમાં વધુમાં વધુ 250 કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે. તો શું લિફ્ટમાં સાથે જઈ શકશે? તો અહીં 3 વ્યક્તિઓનું વજન છે 51 કિલો, 58 કિલો અને 65 કિલો છે. તો સરવાળો કરીશું તો આપણને જવાબ શું મળશે? 174. આમ લિફ્ટનું વજનની સીમા જે છે 250 કિલોગ્રામ છે. તો તેમનું કુલ વજન 174 કિલોગ્રામ છે, જે 250 કિલોગ્રામથી ઓછું છે. આમ તેઓ લિફ્ટમાં સાથે જઈ શકશે. પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિની પરિમિતિ શોધો. 40 મીટર, 20 મીટર, 20 મીટર, 40 મીટર અને 30 મીટર. તો પરિમિતિ શોધવા માટે આપણે તમામ બાજુઓના માપનું જોડાણ કરવું પડશે. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. તો અહીં 40 મીટર છે, 30 મીટર છે, માપો આપવામાં છે 40 મીટર, 20 મીટર અને 20 મીટર. તો 40 વત્તા 30 વત્તા 40 વત્તા 20 વત્તા 20, તો જવાબ શું મળશે? આપણને 150 મીટર મળશે. આમ આકૃતિની પરિમિતિ 150 મીટર છે. નેક્સ્ટ જોઈએ હવે અહીં 10 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર છે. તો અહીં સૌપ્રથમ તો 10 સેન્ટીમીટર આપ્યું છે, 3 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 5 છે, 1 છે. તો ટોટલ સરવાળો થશે 35 સેન્ટીમીટર. આમ આકૃતિની પરિમિતિ 35 મીટર છે. નેક્સ્ટ જોઈએ, અહીં આકૃતિને તમે જોઈ શકો છો, બાજુ આપવાની છે. તો 4 સેન્ટીમીટર વાળી જે બાજુઓ છે 4 વાર છે, 2 સેન્ટીમીટર વાળી 8 વાર છે. તો 4 ગુણ્યા 4 કરીશું એટલે 16 થશે. 8 ગુણ્યા 2 કરીશું 16, આમ 3 સેન્ટીમીટર. આમ આકૃતિની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં ષટકોણ આપવામાં આવ્યો છે. તો પરિમિતિ શોધવા માટે આપણે શું કરીશું? બાજુ ગુણ્યા 6, 5 ગુણ્યા 6 બરાબર 30 મીટર. આમ ષટકોણની પરિમિતિ 30 મીટર છે. નેક્સ્ટ, માંગ્યા મુજબ જવાબ લખો. મનોજ એક લંબચોરસ દોરે છે. તેની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. જો પહોળાઈ 30 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો શું થશે? અહીં પહોળાઈ 30 સેન્ટીમીટર છે,
લંબાઈ બરાબર પહોળાઈની બમણી એટલે કે લંબાઈ બરાબર 30 ગુણ્યા 2 એટલે 7 સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે પરિમિતિ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ 60 પહોળાઈ 30 તો 90 સેન્ટીમીટર થશે. આમ 180 સેન્ટીમીટર એ આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ, એક ચોરસ બાગની લંબાઈ 130 મીટર છે. બાગની ફરતે 3 ધારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? ચોરસ બાગની લંબાઈ 130. ચોરસ બાગની પરિમિતિ 4 ગુણ્યા બાજુ 4 ગુણ્યા 130 આમ 520. 3 હારવાળી વાડ માટે કુલ લંબાઈ બરાબર 520 ગુણ્યા 3 બરાબર 1560 મીટર. આમ 3 હારવાળી વાડ માટે 1560 મીટર તાર જોઈએ. નેક્સ્ટ, તો વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને થેન્ક યુ ઓલ વિદ્યાર્થી મિત્રોને જેમણે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો છે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, વિડીયોને લાઇક કરી દીધો છે. અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. આ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 4નું ગણિત વિષયનું જે મોડેલ પેપર આપવામાં આવ્યું છે એ જ પ્રમાણે જ આપણી જે એકમ કસોટીમાં પણ પૂછાશે અને જે એકમ કસોટી લેવામાં આવશે તારીખ 1/3/2025 ને એમનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.